બા તમારું નામ શું છે? મંજુલાબેન. આ બાળક તમારું કોણ થાય? મારા દીકરાનો દીકરો. એનું નામ શું છે? રુદ્ર. એને પહેલા ડિવાઇસ નહોતું તો સાંભળવામાં કેવી તકલીફ? થોડી તકલીફ પડતી હતી, ઓછું સંભળાય. અને સ્કૂલમાં કેવું રહેતું હતું? સ્કૂલમાં નજીક બેહારે તો સારું સંભળાય. એટલે આમ ઘોંઘાટ થતો હોય તો એને સંભળાતું. હવે ડિવાઇસ મળ્યું છે તો પછી હવે એને કેવું છે? સારું. સારું છે? હા, સારું. એ રોજ પહેરીને જાય છે? હા, રોજ પહેરીને જતું. તારું નામ શું છે? પટેલ રુદ્ર કુમાર. તું કયા ધોરણમાં ભણે છે? 10માં આવું. તું કઈ સ્કૂલમાં ભણે છે? આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. બરાબર. અને તારા 9માં કેટલા પર્સન્ટેજ આવ્યા? 9માં 66%. અને તારે ડિવાઇસ નહોતું મળ્યું તો પહેલા તારા પર્સન્ટેજમાં શું ફરક હતો? ડિવાઇસ નતું મળ્યું ત્યાં તો 8માં ઓછા ટકા. ડિવાઇસ મળ્યું પછી વધારે ટકા. બરાબર. તારો ડ્રીમ શું છે? મારું ડ્રીમ વોટરમેનમાં કોર્સ કરવાનો. બરાબર. હોટલ મેનેજમેન્ટ કોર્સ કરીશ તો પછી આગળ જઈને એમાં શું કરીશ? વોટરમેનમાં કોર્સ કરે પછી ચેફનો કોર્સ કરું. તારે શેફ બનવું છે એમ? સરસ. અને ડિવાઇસ તને અત્યારે મળી ગયું છે તો હવે અત્યારે કેવું છે? એમ સારું. અને તું તારા ફ્રેન્ડ સાથે બહાર જતો હોય છે? આ જાઉં ભાઈબંધ જોડે જાઉં પછી કોઈ આટોમાં જવું. બરાબર. ફાવે છે ને ડિવાઇસ? ભાવ પ્રોપર સંભળાય તને? પ્રોપર રોજ પહેરતો હોય? રોજ પહેરું. આ ડિવાઇસ મળ્યું તો મને બહુ અભિમાન. આ ડિવાઇસ બદલે ખૂબ ખૂબ આભાર.